હેલો એવરીવન, જો પ્લેન જાય મસ્તીનું, જો આકાશમાં ઉડે, જો લે કેવું મસ્તીનું લાઈટું કરતું જાય. અને પછી બધાય દાયરાની રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો બાકી તો. અને ફાઇનલી અમે લોકો આવી ગયા છે જામનગરના રેલવે સ્ટેશને, કે જે આપણે પોરબંદરથી ખંભાળિયા અને ખંભાળિયાથી જામનગરનો રૂટ આપણે કર્યો હતો ટ્રાવેલ. તો ટ્રાવેલિંગ મુજબ આવી ગયા જામનગરના રેલવે સ્ટેશને. તો ચાલો હવે જઈએ આપણે અંદર અને મુલાકાત લઈએ જામનગરના રેલવે સ્ટેશનની. કેમ કે મેં છે ને પહેલી વખત જ જામનગરના રેલવે સ્ટેશનને જોયું. કેમ કે હું જામનગરમાં આવી હતી પણ રેલવે સ્ટેશને કોઈ દિવસ આવી ન હતી. એટલે આજે મારી છે પહેલી મુલાકાત રેલવે સ્ટેશનની. તો આપણે બધા જઈએ. અને આ ભાવ છે એ પણ જરાક વરસાદ વધારે થયો હતો તો એ ખબર નહીં રેલવે સ્ટેશનમાં ઓપન કામ કરતો હોય, મને ખબર નથી. બાકી જો મસ્ત આવો સીન સિનારીઓ જામનગરના રેલવે સ્ટેશનનો છે. ભાઈ જામનગરમાં છે ને ગ્રીનરી બહુ મસ્ત છે, મને તો બહુ મજા આવી વાતાવરણ જોવે ને. બાકી જો અહીંયા પણ મસ્ત એવા હે ને બધા ઓલા ઢોલક તાલ એવું બધું નગારા લગાવેલા હે, બહુ સુપર ડુપર. અને અમે આવ્યા એ પહેલાં જે વરસાદ સારો એવો વરહેગો તો તમે બધા જોઈ શકો કે કેવા ખાબોચિયા ભર્યા મસ્તી મસ્તીના. વરસાદ બધે વરીહો બહુ સારો, પણ ગદનો જરાક વરીહો હોય બહુ તબાહી વાળો, એટલે નુકસાની બહુ કરે. બાકી જો આ મસ્ત ઢોલક તાલવાળું નૃત્યનું દ્રશ્ય હોય ને એવું બધું છે, એકદમ ગ્રીનરી છે. કારણ કે હું કોઈ નૃત્ય આવી જાય ભાવ તમારે મળી થયું. પછી હું કોઈ ને જામનગરના રેલવે સ્ટેશન નહોતી આવે, એટલે મારે જરાક બધું જોવાનું ધીમે ધીમે હરખું બધું હતું. કારણ કે આપણે ક્યાં હોય તો પછી બધું જોવા લેવાનું હોય ને, એવું બધું હતું. ધીમે ધીમે આવતા ગયા તો અહીંયા આવ્યા ને તો આ બધા નીચે એટલા બધા વેઇટિંગમાં બેઠા ને મણી કરે બાપરે. અમારે પણ આવું બધું કરવું પડે, પણ ના અમારી ટિકિટ બુક કરાવેલી હતી એટલે ખાલી ત્યાં પૂછવાનું જ હતું ભાઈ કે આ પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવવાની છે એ. તો એ અમારે સાહેબ જોડે હોય એટલે આપણે કંઈ ટેન્શન હોય નહીં. સાહેબ જે હોય ને પૂછી આવ્યા અહીંયાથી. પછી એવો જવાબ મળે ગયો કે ભાઈ તમારી ટ્રેન છે એ એટલે ને એટલે વાગે આવી છે. બાકી હું છે ને આમાં મસ્ત મસ્ત એકદમ પેમ્પલેટ ને એવું બધું લગાડેલું હતું. જો ઉપર છે ને એ બધી ડિઝાઇનને કરેલું હતું તો એ બધી જોતી હતી અને બધું આમાં નિરીક્ષણ કરતી હતી. પછી આજે ટ્રેનનો ટાઈમિંગ ને બધું આવ્યું, પણ એ અમારી ટ્રેનનો ટાઈમિંગ હતો નહીં. બાકી એટલા બધા અહીંયા બહેન પેસેન્જર છે એ બધા વેઇટિંગ કરતા હતા. ઘણા બધા ટિકિટ કપાવવાની લાઈનમાં ઊભા હતા. અને અમારા મનસાબેનને જરાક વધારે ઉતામેળું ટ્રેન જોવાની તો અમારે મોડ જતા હતા કે આપણે ભાઈ કેટલા પ્લેટફોર્મ ઉપર ટ્રેન છે. પછી ફાઇનલી અમે આવી ગયા પ્લેટફોર્મ ઉપર અને અમારી ટ્રેન ઉપડવાની હતી પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી. તો અમે ત્યાં પૂગે ગયા. જો તમે બધા જોઈ શકો જામનગરનું જંકશન. અટાણા પાટા ખાલી પીડ્યા, એક ટ્રેન પડી કે જેમાં અમારે જવાનું છે. તો હજે તો અમારે ત્યાં ફરે ફરીને જવાનું છે. પછી ફાઇનલી અમે આવી ગયા બાંદ્રા ટુ જામનગર બીડીટીસી હમસફરની મુલાકાત લઈ. અને મારે જવાનું હતું વાતાનુકૂલિત 3rd ટિયર મમ્મીભાઈ બનાવી હતી. અમારી એસીની ટિકિટ કટ કરાવી હતી તો એમાં અમારે જવાનું હતું. તો જો આજ છે એ અમારો ડબ્બો છે B12. તો તમે બધા જોઈ શકો. અને હું મનસાઈને ઊભી હતું થોડીક હમસફર બીડીટીસી હતી તો ફોટોશૂટ કીધું. પછી આ બધો છે ઉપરથી સિનારીઓ છે. પછી જો આ એસી છે ને ઉપર લગાડેલી હોય ટ્રેનને, મને ખબર નહોતા પણ ઉપસે ચડ્યા એટલે જોયું કે ભાઈ આવો આ ઉપર લગાડેલો હોય એવું બધું હતું. બાકી જો આ બધો અહીંયા રેલવે સ્ટેશન આજુબાજુનો નજારો છે. હું તો એમાં ઘુમરા મારા હજે. પછી આજો પાછી માલગાડી આવે ગઈ. ભાઈ માલગાડી બહુ આવે ખંભાળિયાના સ્ટેશનની, પણ માલગાડી આવી હતી જામનગરના સ્ટેશને આવે નહીં. પેલા માલગાડીના દર્શન થયા. માલ અહીં આપણી જરૂર તો ભારી એવી પડે ને, પછી જામનગરમાં કોલસાની જરૂર પડે એવું બધું હોય. પછી અમે ઊભે ગયા આમાં ઓલું એસ્કેલેટર આવે ને એમાં બીક લાગ્યો જરાક બહુ. પછી એસ્કેલેટરમાંથી ઉતરીને અમે આવે ગયા આ રેલ પાસે. આ રેલ હે છોક છોક ગાડી મારે હકાલવાની હતી કે મસ્તીની હે. જો જઈ ઓલું બનાવેલું હે. કારણ કે ભાઈ જરાક કોમેન્ટ કરજો તો બધાય. બાકી કેવી હે મસ્તીની જોજો બધાય. સુપર ડુપર હે ને. આ હે જામનગરનું રેલવે સ્ટેશન. ટ્રેન હે એ આપણી સ્વાગત કરતી હતી એકદમ મસ્ત. અને ભાઈ વરસાદ સારો એવો થયો એટલે ગ્રીનરી તો જ્યાં જોવો ને એકદમ જોરદાર. અને હું મનસાઈનું બેન કહેતા હતા કે ભાઈ જોઈજો ટ્રેનને. જોઈને પછી જો થોડુંક અંધારું થવા આવ્યું હતું તો લાઇટિંગ ને બધું ચાલુ થયું હતું. બાકી જો વરસાદના પાણીના ખાબોચિયા ઓહો હો બહુ મસ્ત હો, સુપર ડુપર. અને લાઇટનો પ્રકાશ એ બહુ પડે. પછી ભાઈ આપણે આવી ગયા આપણા ટ્રેનના ડબ્બામાં 3rd ટિયર એસીમાં. તમે બધા જોઈ શકો ભાઈ કોઈ 3rd ટિયર એસીનો ડબ્બો ન જોયો હોય તો મોસ્ટ ઓફ તો બધા જોયો હોય, બધા ટ્રાવેલિંગ કીધું હોય તો. બાકી ન જોયું હોય તો આવી રીતના હોય. બહુ મજા આવે ભાઈ એસી વાળીમાં જવાની. અહીં ગયા ને એસી વાળીમાં ટૂંકમાં કંઈ હોયતા નહીં, પણ હે ને કંઈ ખોટી કોઈ જાતને બીક ન હોય. લોકલ ડબ્બામાં હે ને બધા જોઈન્ટ ડબ્બા હોય તો એકબીજા એમાંથી હે ને આવતા જતા હોય. આમાં કંઈ એવી ઉપાધિ ન હોય. એકદમ સેફટી વાળો ભાઈ એસીનો ડબ્બો હોય ને એ હોય. બાકી એસીને હવા આ તે એવું બધું કંઈ ન હોય કે ભાઈ એસી વાળામાં આપણે જવું આ તે, પણ એકદમ સેફટી વાળો આ કહેવાય. એટલી 3rd ટિયર આપણે બુક કરાવી હતી. 1st ટિયરમાં નહોતા કે 3rd ટિયરમાં ગયા એવું બધું હતું. બાકી જો મસ્ત હે ને કેમ બાકી મજા આવી ગઈ બેહેનો.
હજુ તો ખાલી જોવા જ આવ્યા હતા, અમારી સીટું બધું ગોતું આવ્યા હતા. જો મારા સાહેબ હે વિડીયો શૂટિંગ કરે. પછી ફાઇનલી અમે છે 5:25 પીગ્યા હતા ભાઈ સુરત. આવી ગયા સોનાનું સુરત. ઓલું કહે ને માણે કે સુરત શહેરનું સોનું મગાવું તો સોનાના સુરતમાં અમે અમારો સૂરજ ઉગાડ્યો હતો, પણ સૂરજ તો આજે વીગણું તો અંધારું હતું 5 ને 25 મિનિટે, ને પાછો પ્લસમાં વરસાદ ચાલુ હતો. એટલે એવું બધું હતું. 3 નંબરના પ્લેટફોર્મે ટ્રેન ઊભી રહી હતી, તો ત્યાં ઉતરે ગયા. આ છે આપણી ટ્રેન, જેમાંથી આપણે ઉતર્યા. પછી ત્યાંથી ઉતરીને જરાક બહુ થાકોડો લાગ્યો તો ટ્રેનની મુસાફરી કરીને તમે અહીં બેહી ગયા હતા. અને જો ભાઈ વરસાદ સારો એવો વરસતો તો જોવે હગો. અને આ 2 નંબરના પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવવાની તૈયારીમાં હતી. તો અમે બહેન જોતા હતા બસ કે ભાઈ એ તો કહું કે 5 સાડા 5 વાગ્યામાં તો કંઈ સુરતથી ખુલ્લું ન હોય, તે આપણે એની ડાયરેક્ટ નીકળે જાય જ્યાં જવાનું હોય ને. તે પછી બહેન ટ્રેન જોતા હતા જો આવી સુક સુક કરતી છુક ગાડી આવે ગઈ. જો હે ને મસ્ત એન્જિન છે, છુક કરતી આવે, પછી મસ્ત પાવો વગાડે, મોટું બધું એન્જિન હોય. એમાં જો પાછું અમૂલની એડવર્ટાઈઝ મારેલ છે, ઇન્ડિયન રેલવે છે, આ પેલી હોય. પછી આ બધા ડબ્બા ચાલુ થયા ને એમાં બધા માણા હોય, એવું બધું હતું. તો બધા તમે જોવે શકો. અને વરસાદ તો ચાલુ જ હતો એટલે એની અંદર કંઈ વાત કરવાની થતી જ નથી. કારણ કે અમે વરસાદની એવા ગમે ગયા હોય કે વરસાદ હમણાં એવો ગમે ગયો કંઈ ખબર નથી પડતા. અમે જ્યાં જાય ને વરસાદ શરૂ હોય. પછી સવારમાં સાહેબી કે જરાક વોકિંગ કરી લે કે લિફ્ટની મદદ નથી લેવી, કે તે ઉષા સાહેબે હાલે ને ચડાવ્યા સીડીઓ, લિફ્ટ ન લેવા દીધી. પછી જો આ પાછી અહીંયાથી ને ગાડી એક નીકળી હતી ને પછી જો આવો વરસાદ વરસતો તો અમે સુરતમાં ગયા એટલી. આમાં તો થોડોક ઓછો દેખાય, વરસતો તો વધારે. પછી અહીંયા ઘડીક ઊભાને જોયું, વાટ જોઈ. પછી ઉતરવામાં કે લિફ્ટ લઈ લઈએ, ઉતરવાનું કાં પાછી એટલે તસ્તી લેવી. થોડુંક હોય છે એસ્કેલેટર હતું ના હાલે ને જવું પડે. પછી ન્યાય કર્યું આ લિફ્ટ અહીંયા પાસે ઉતરી તો પછી થોડી કંઈ તસ્તી દેવાય, પગુની દેવાય કે ન દેવાય કોમેન્ટ કરજો. પછી 2 મિનિટ ઊભા કે ભાઈ લિફ્ટ આવી જાય ત્યાં સુધી જરાક જોઈ લઈએ સુરત શહેરનો સીન સિનારીઓ કેવો મસ્ત હે. કારણ કે સુરત શહેરમાં સોનાનો સૂરજ ઉગાડ્યો હતો આપણી સવારમાં જઈને, એટલી મસ્ત મજાની લાઇટિંગ હાલે. પછી અમે ધીરે ધીરે આમાં લિફ્ટ બાજુ જઈએ ને એવું બધું હાલે. તમે બધા જોવે શકો. જો અહીં લાઇટોની લબુક ઝબુક થાય ને ટ્રેનોને અવર જવર ચાલુ જ હતી. અને ભાઈ અહીંયા મોટરસાઇકલ એવી રીતના લાઈનમાં મસ્ત એવા ગોઠવેલ હતા ને કે મેં મારા પોરબંદરમાં તો હે ને એવા કંઈ ગોઠવેલ જોયા ને એકદમ સુપર ડુપર હાવ લાઈનમાં ક્લિયર એન્ડ કટ. ગમે નાથી ગમે એને મોટરસાઇકલ કાઢવું હોય કાઢે હગે. જોઈ લો કેમ બાકી હે ને મસ્ત ગોઠવેલ. એક સાઈડ મોટરસાઇકલની લાઈન અને બીજી બાજુ સ્કૂટીની લાઈન. અને પાછું અહીં કમ્પાઉન્ડ હતું એટલે હજે ત્યાં મળી થાય કે પાર્કિંગ કરવાનું હે. આ બધું સવારમાં 100 વાગ્યા છે. મે બી સુરત શહેરનો નજારો હે, તમે બધા જોવે હગવો. બાકી હવે આગળ કાંઈક પૂગીએ તો ખબર પડે. આ મણીતા ગમ્યું. પછી પાછી આ ટ્રેન કંઈક આવે ગયા ડીઝલું અને પેટ્રોલું ભરે માલગાડીઓ બહુ આવે. માલગાડી આવે આવા ટેન્કરો ભરે ને આવે. એમાં પેટ્રોલ ભાઈ આપણે એટલું બધું પેટ્રોલ વાપરે હગી. આમાં બેઠા હે ને ટેન્કરો ગયા હતા નહોતા. ઘડીક વાર ઘણીવાની ત્યાં ટ્રાય કીધી, પાછા ગદના ભૂલે જાય એવું બધું હતું. ત્યાં બહુ આપણે વાપરીએ હોય એટલા બધા ન વાપરતા. કોઈ બહુ જવા આવવાનું ઓછું કરી નાખજો. જાજા બધા જોવાઈ જાય. આમાં ટેન્કરો જોતા કેટલા આવે. આવા હતા કેટલી ફેરી આવ્યા હતા ગાડીઓ. આ ખાલી થગું અહીંયા બહુ પૂરું. પછી વળી પાછા બેઠા બીજી ટ્રેનની વાટ જોવે ને એક નીકળી જાય તો પછી પાટા ખાલી પીડ્યા હોય તો એટલી ઘડી કાંઈક હકતા થવું જોઈએ ને તે પછી બેઠા તા બીજી વરે નીકળી. પાછી આમાં વરે કંઈક બીજા ડબ્બા બીજી ભાઈના ઉતા. એકમાં વરે તાલપત્રી ઢાકેલ આવે તો બીજા વરે ટેન્કરું આવે તો ત્રીજું વરે આવું આવે. આમાં નેક નીકળ્યા ચાલુ જ ઉતા. ને વરે આ કંઈક બીજી ટ્રેન આવે ગઈ વલસાડ વાળી. તેમાં વરે માણસ ઓલા સડવા જ મીંડા વડનગર વલસાડ વાળીમાં તા હવાઈ એટલી ટ્રાફિક હતી વાત ન પૂછે. આપણે ત્યાં થાય કે સુમાં હું હતી કોઈ માણસ બહાર નહીં નીકળે, આપણી બહાર નીકળીએ એટલે ત્યાં થાય કે જગ આખું બહાર નીકળે પડ્યું. ત્યાં આવી હું બધું હે જો આમાં. ને પછી અમે બધા બેહેન જરાક વાતું સીતું કરતા હતા કે હજે બહુ કંઈ ઝાઝા બધા વાગે નહોતા ગા. તે બારે અમે નીકળે પડીએ. ને પાછો વરસાદ સારો એવો વરસતો હતો. તે બહેન જોતા હતા ને હું કરતા હતા ને વાતું કરતા હતા ને જો આ બધું જોતા હતા. આમાં માણસને અવર જવર ચાલુ હતું. ધીરે ધીરે ટ્રેન આવે ત્યારે ઝટ ધોળે ચડી જતા હતા. નમી બહેન જોતા હતા કે જોતા થોડે જાય હતી. પાછી ટ્રેન આવવાની હે. જો આ વંદે ભારત આવી આપણી ભાઈ ઇન્ડિયાની હે ને કામ કહેવાય કે એકદમ સુપર ડુપર ફાસ્ટ હાલવાવાળી ટ્રેન. કંઈ જ્યાં જવું હોય ને પુગાડે દે હોની રફતારમાં. હોની તો હું કાં વધારે હાલતી હોય. હું કોઈ દી બેઠી ને મને બહુ ફાસ્ટ હાલે ને બીક લાગે એટલે આપણે એમાં ન બેહ્યા ધીરે ધીરે હાલે એમાં બેહાય. એ દાગણી જોઈજો ને તમે બધા ઉપર છે તે હાવ સુખ કરતી જાય તો ઊભી જ નહીં રહી કાંઈ. એવો બધો એ આમાં સુરત શહેરનો નજારો. ને આ જો ઉપડે પડી વંદે ભારત કંઈ ગા જાહે.
અને તમને બધાને અમારા જામનગરથી સુરત શહેરની જે સફર છે એ કેવીક લાગી એ બધું કોમેન્ટ કરીને જણાવજો. બાકી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો જોતા રહીજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો બધાય.